ગુજરાતની જીવાદોરી ગણાતી પવિત્ર નર્મદા નદીની કેટલીક જગ્યાએ અપવિત્ર થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। નર્મદા જિલ્લા નદી કિનારે પોઈચાથી ત્રિવેણી સંગમ ગામડીના ભાઠામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। નર્મદા કિનારે ઠેર ઠેર પૂજા વિધિ અને ક્રિયાકાંડ વિધિનું સામાન નર્મદા કિનારે રાખી અને ગંદકી ફેલાવવામાં આવે છે। ચૌલકર્મ, નારાયણ બધી અને અન્ય ધાર્મિક વિધિઓ કરી આ ચીજ વસ્તુઓ નદી અને કિનારા વિસ્તારમાં નાખી દેવાતા પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, જેના કારણે અનેક ભક્તોની લાગણી દુભાઈ। નર્મદાનું પાણી એટલું દૂષિત છે કે તે સ્નાન કરવા કે પીવા લાયક પણ નથી રહ્યું। જિલ્લા વહીવટી તંત્રના આ બાબતે કોઈ જ કાર્યવાહી જોવા ન મળતી હોય તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે। નર્મદા કિનારે સ્વચ્છતા અભિયાનના રીતસરના લીરે લીરા ઉડ્યા છે। ગંદકી જોઈ બહુ દુઃખ થયું અને અમે નાયા વગરના પાછા જાય છીએ। જેથી કરીને કોઈ ગંદકી ન કરે અને કચરું, બૂટ, સંપલ બધું અહીંયા ફેંકીને વયા જાય છે। ક્રિયાકાંડ કરી કચરું બધું અહીંયા ફેંકીને વયા જાય છે, તો એ ન કરવું જોઈએ। કચરાની સફાઈ કરવી જોઈએ।